આજે તો આ ભાઈ લોકોને મળી ગયો ખજાનો. તો કેમ છો મિત્રો? સવારમાં ઉઠીને ઘરના લોકો ટીવી જોવા લાગ્યા. રેડી થઈને હું નીકળી ગયો ડ્યુટી પર. એટલો એન્જોય લઈને જતો છું, એટલે બાઇક ચલાવવાની એક નંબરની મજા આવતી છે. મારા ચશ્મા ખોવાઈ ગયા છે, એટલે પપ્પાના ચશ્મા પહેરીને આવતો છું. કેવા લાગે ચશ્મા? કમેન્ટ કરી દેજો. સમજ રહ્યો? સવારમાં તમારું સ્વાગત છે. ને આ ભાઈને રજા છે અહીંયા સવારમાં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો તો અમે બહુ ભારે હે ને એક નંબર નેર જાતી છે ઉપરથી. તે બાજનો નજારો પણ જોઈ લો, એક નંબર છે. અંજુલા 80 રૂપિયામાં બનાવી દીધી છે મસ્ત. ના ભાઈ લોગ આ ગયે રે. વળી જાય ને કોઈ મસ્ત ખાવાના છે, કાતિકા છે. તમે ખાવાના હોય તો પ્લીઝ નહીં આવતા અમારી સાથે, કેમ કે અમારી પાસે પૈસા જ નથી. જરાક જ છે 10-20 રૂપિયા. પછી જલ્દીથી અમે રૂમ પર નીકળી ગયા ટૂલ્સ લેવા માટે. રૂમ પર આવીને આ ભાઈને ઊંઘ આવી ગઈ. रुको जरा. એની માને આ ભાઈને તો ટ્રેક્ટર આવડતું છે. અમને ખબર જ નહીં, આટલા દિવસથી ડ્રાઈવર લાવતા હતા અને આ કહે નહીં કે મને ટ્રેક્ટર આવડતું છે. પછી જલ્દીથી ભાઈ થાવ લઈને એન્ટ્રી મારી દીધી. मतलब वो अलग ही लेवल का बंदा था. એના પછી આ ભાઈ લોકો ખજાનો શોધવા લાગ્યા, પણ આ લોકોને આજે ખજાનો જ નહીં મળેલો, એટલે આ લોકો પછી કંટાળીને ઘરે નાહી ગયા. જેનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, નહીં આવ્યો હોય તો નહીં કરતા, પણ કોમેન્ટ તો કરી જજો.